સર, વજન વધારે હોવાના કારણે ઇન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે પુરુષ અથવા સ્ત્રીને? મેદસ્વીતા જે છે, ઓબિસિટી જેને કહેવાય, એ ડેફિનેટલી અસર કરે છે. એટલે જેટલા મેદસ્વી કપલ્સ હોય એમાંથી એક જ જણ પણ હોય તો પણ એને જાણવું જોઈએ કે તમારું બીએમઆઈ, બોડી માસ ઇન્ડેક્સ જે હોય એ અમુકથી વધારે હોય તો તમને અસર કરે છે. એ માત્ર સમાગમમાં મુશ્કેલી એવું જ નથી, એ તો છે જ. એ સિવાય પણ સ્પર્મ કાઉન્ટ ઓછું કરે છે અને બીજ છે એ પણ ઓછા બને છે. એટલે આ જરૂરી છે. બરાબર છે. આટલું કહી શકાય કે તમે તમારું બીએમઆઈ કંટ્રોલમાં રાખો તો વજન કંટ્રોલમાં રાખી શકો તો તમારી ફર્ટિલિટી ડેફિનેટલી વધે છે. વજન વધે, મેદસ્વીતા હોય, બરાબર છે, તો એની અંદર 28, 29 અથવા વધારે જ્યારે બીએમઆઈ હોય, બોડી માસ ઇન્ડેક્સ, એટલે જે આપણું વજન કિલોગ્રામમાં હોય એને આપણે જો આપણી મીટરમાં હાઇટમાં સ્ક્વેરથી એનો ભાગાકાર કરીએ તો એ 18 થી 25માં હોવું જોઈએ. અને 18 થી 25 તો બહુ આદર્શ છે. તો આપણે એને 28 સુધી લઈ જઈએ, કોઈ ત્યાં સુધી પણ વાંધો નહીં. અમારા અનુભવ પ્રમાણે 29-30 સુધી પણ અમે આરામથી એને બાળકો આપી શકીએ છીએ, એને કન્સેપ્શનમાં મદદ કરી શકીએ છીએ. પણ એ તમામ કપલ્સ, એ સ્ત્રી હોય પુરુષ હોય, પણ એ મેદસ્વીતા હોય તો એને ઓછું કરવું જ જોઈએ વજન. અને વજન છે ને ક્યારેય ક્રેશ કોર્સ નહીં કરવાનો. આ પણ હું એક સલાહ આપી દઉં અહીંયાથી બેઠા બેઠા કે પ્લીઝ ડોન્ટ ગો ફોર એની ક્રેશ કોર્સ. ક્યારે પણ જરૂર નહીં. ધીમે ધીમે ઘટાડવાનું કંઈ વાંધો નહીં.